ભોલાની માં, હું એમ કહેતો હતો કે દશામાના વ્રત નજીક આવી રહ્યા છે ને, તો બધી સામગ્રી લેતો આવું બજારમાંથી. તો તારે કાંઈ બીજું કાંઈ મંગાવવું છે? કેમ કાંઈ બોલતી નથી? શું કાંઈ તકલીફ છે? શું થાય છે? મને કાંઈ નથી થતું. તો વાત શું છે? જો ને દશામાના વ્રત આવે છે અને હું ઈ ઉપવાસ પણ નહીં રહી શકું. કેમ? તમને ખબર તો છે કે મને ડાયાબિટીસ આવી ગયું છે. ઓહ, તારી વાત સાચી છે, પણ તું ચિંતા કર માં, હું તો ઉપવાસ કરું છું ને. એમ નહીં, હું દર વર્ષે રહેતી હોય ને આ વર્ષે ન રહું. જો સાંભળ, જેવી માતાજીની ઈચ્છા. અને તું દિલથી ને મનથી વ્રત કરે છે ને, એટલે ઉપવાસ કરવાની કાંઈ જરૂર નથી. તારાથી થાય ને એટલું કરજે. હું તો કરવા જ માંગુ છું. તમને તો ખબર છે કે આ દશામાના વ્રત કરવાના હિસાબે તો આપણા ઘરે આ ભોલું, હા, આપણે તો કોળિયું બંધાશે એની તો આશા પણ નથી. સાચી વાત છે. અને આપણા ઘરે આ દીકરાનો જન્મ થયો. એ માતાજીની આપણા પર કૃપા છે. અને હું તને એ જ કહેવા માંગુ છું કે દશામાં એ આપણા પર આવી કૃપા કરી છે, તો તું ચિંતા શા માટે કરે છે? કે માતાજી ઉપવાસથી રાજી થશે? આપણે સાચી ભક્તિ કરીએ છીએ ને, એનાથી માતાજી પ્રસન્ન થાય છે. એટલે જરાય ચિંતા ન કર. દશામાં છે ને આપણા ઉપર પ્રસન્ન છે અને આપણે સદા સુખી રાખે જ છે. બહાર આવ્યું લાગે છે કા? એ દીકરી કાઈ ખાવાનું હોય તો દેજે ને. તમે બેસો, હું જોઉં છું. મારી કાંઈ ખાવાનું તો નથી, પણ આ ધાન છે. દીકરી ઈ ધાન દઈ દે, બીજું તો શું. કઈ ચિંતા છે તને? ના મારી, એ ચિંતા તો નથી. જો ને આ દશામાનું વ્રત આવે છે ને, અને હું આ વર્ષે ઉપવાસ પણ નહીં રહી શકું. અરે દીકરી, એમાં ચિંતા ન કરવાની હોય. અરે દશામાં તો 24 કલાક તારી ને તારા પરિવાર ભેગા છે. તારા પરિવારનો વાળે વાંકો નહીં થાય હો. જા મારી દીકરી, રાજી રે જા. ભોલાને તો હું ગમે તેમ કરીને હાસિલ કરી જ લઈશ, અને લગ્ન તો હું એની સાથે જ કરીશ. ભોલો, ભોલો બેટા,
બોલો બોલો ઉઠ તો કોલેજનું મોડું થશે. અરે બોલો. અરે કોલેજનું મોડું થઈ જશે. શું કેટલા વાગ્યા? તું જો તો અને કામમાં હું મારા કામ ભૂલી જાઉં છું બધા. એટલે શું કહું છું, હા આજે બોલો આટલો બધો મોડો કેમ છે? એ આવી જશે એના ટાઈમે. અરે પણ જો તો ખરા કેટલા વાગ્યા છે. તમને ન ખબર હોય અત્યારના ભણતરમાં કેટલું બધું ગોદરેશન હોય છે. તો તને શું એમ લાગે છે કે હું ભણ્યો જ નથી? મેં એવું કીધું? તમે જ્યારે ભણતા ને ઈ ભણતરમાં ને અત્યારના ભણતરમાં જમીન આસમાનનો ફરક છે. એ વાત તારી સાવ સાચી. પણ આટલો બધો મોડો તો કોઈ દી આવતો નથી એટલે પૂછવું પડ્યું મારે. હવે આવતો જ હશે. ઠીક છે, સારું. જમવાની કેટલી વાર છે? જો હજી લસણ ફોલું છું, શાક સમારવાનું બાકી છે. ઠીક, એટલે જમવાની વાર છે ટૂંકમાં એમ કે ને. હવે ભોલું આવે ને એટલે એને જે ગમશે ને એ હું શાક બનાવીશ. વાહ, હવે બોલનો જમાનો, અમારા જમાના વયા ગયા કા? અરે એક ને એક તો જે. આવી ગયું બેટા. આવો બેસ. બેસું નથી. અરે તું થાકી ગયો છું, પાણી પી લે. કંઈક કામ કર. કઈ નહીં, તમે છે ને પેલા મારી ગુડ ન્યૂઝ સાંભળો. બેટા તો મને પહેલા કહે કે તો આટલો બધો મોડો કેમ થઈ ગયો છે? અરે પપ્પા છોડો બધું, તમે પેલા મારી ખાલી ગુડ ન્યૂઝ સાંભળો. જો વાત. મારે કોલેજમાં છે ને એક વીકની આરામથી રજા છે. વાહ. હું ફરવા જવાનો છું, બીજું કઈ નહીં. એટલે તું અત્યારે ફરવા જઈશ? તો મમ્મી એક વીક એક અઠવાડિયું રજા છે તો બહાર જ જવું ને. અરે પણ ઘરે હમણાં દશામાં આવવાના છે. હા, શું મમ્મી તમે દશામાં હવે અમારો એવરગ્રીન ટાઈમ છે, મારે બહાર ફરવા જવું કે નહીં ફ્રેન્ડ સાથે કોલેજમાં? અરે પણ દશામાં ખાલી 10 જ દિવસ આવતા હોય છે. આ તો મારી કોલેજમાં પણ એક અઠવાડિયાની જ રજા છે પણ મમ્મી. બેટા એની સ્થાપના કરતી હોય ને ત્યારે આપણા ઘરના બધા મેમ્બરોને ઘરમાં રહેવું જોઈએ. એ તમે બધું છોડો, હું બહાર જવાનો છું અને હું પાછો સમયસર આવી અરે જઈશ. બેટા તારી માં બરોબર કહે છે. તું છોડો, મારે કઈ નથી સાંભળે, હું જવાનો બસ. માતાજીનું અપમાન કરે બેટા. અરે તું સમજતો કેમ નથી? હે ભગવાન, આ છોકરો ક્યારે સમજશે? આમ જો, તું ચિંતા ન કર. ભોલું 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 ભોલું. ભોલું ભોલું તારે તો મારું થાવું જ જોશે. હવે હું જોઉં છું કે તું મારા કબજામાં કેમ નથી આવતો.
હે દશામાં, હે દયાળુ માં, તું હર વખતે અમારા ઘરે પધારે છે માં, અને અમને સુખ સંપત્તિ આપે છે માં. માવડી, આ વખતે પણ અમને સુખ શાંતિ આપજે માં. બસ તારી કૃપા અમારા કુટુંબ પર સદા રહે ને એવી અમે પ્રાર્થના કરીએ છીએ માં. બસ તારા આશીર્વાદ સદા અમારા પર વરસાવતી રહેજે માં. હે માં, હું દર વર્ષે તમારા ઉપવાસ કરું છું, પણ આ વર્ષે હું નહીં કરી શકું, કેમ કે આ ડાયાબિટીસ આવી ગયું ને, હું ઉપવાસ ન કરી શકી, અને એ માટે મારો જીવ બહુ જ બરે છે. અરે ભોલાની માં, તું શું કામ ચિંતા કરે છે? હે, ઉપવાસ ન કરી શકી તો કઈ ગુનો થોડો કર્યો છે? અરે માતાજી જાણે છે, આપણા મનની ભક્તિ એ જાણે છે. હે માં, તો અમને માફ કરજે માં. એમાંથી થાય એ રીતે તમારું વ્રત કરે છે માવડી. તો ક્ષમા કરજો માં, ક્ષમા કરજો. પપ્પા, હું બહાર જાઉં છું, જમવાના ટાઈમે આવી જઈશ. દશામાના દર્શન તો કરતો જા. હા બેટા. અરે મમ્મી, મારે મોડું થાય છે. અરે પણ થોડીક વાર તો ઉભો રહે બેટા. જોજે એને શાંતિથી કહેજો હો. આપણું નહીં સમજે. બોલો, પેલા દર્શન કરતો જા. અરે મમ્મી, મારે મોડું થાય, મને જવા દે. પેલા તું દશામાના દર્શન કરતો જા, પછી તારે જ્યાં જવું અહીંયા તું જાજે. આખો દિવસ દશામાં દશામાં દશામાં. કીધું ને મેં તને, ચાલ. કીધું ને, ચાલ. અરે પણ ધીમે બેટા. ચાલ બેટા. બેસ બેસી. બેસ અહીંયા. બેટા, માતાજીના દર્શન કરી લેજો. બેટા, માતાજીને પગે લાગ બેટા. બે હાથ જોડીને પગે લાગતો. હા બેટા. ભોલા બેટા. શું થાય છે બેટા? શું થાય છે બેટા? ભોલા, ભોલા. દીપા, આ કોઈ દિવસ આવું કરતો નથી. નથી ને? શું થઈ ગયું? ખબર નથી પડતી માવડી, શું થઈ ગયું મારા દીકરાને? હે માં, તું એની રક્ષા કરજે માં, એની રક્ષા કરજે માં. માં, કઈ ભૂલ થઈ હોય તો અમને માફ કરજે. હા માં, આ છોકરો ક્યારેય આવું ન કરે. જાણે શું થઈ ગયું એને કઈ સમજ પડતી નથી માં. આમાંથી તું જ કંઈક રસ્તો બતાવ માં અમને. બોલું, બોલું. તારે મારી સાથે લગ્ન તો કરવા જ પડશે. મારે લગ્ન નથી કરવા તારી સાથે. કરવા તો જોશે જ. કોણ છે તું? મારે તારી સાથે લગ્ન નથી કરવા. શું ચાલે છે ઘરમાં? બધું ઠીકઠાક છે ને?
હા ઘરમાં તો બધું ઠીકઠાક છે પણ હમણાંથી મારા દીકરા ભૂલુની છે ને તબિયત જરાય સારી નથી રહેતી. તબિયત સારી ના રહેતી હોય તેને સારા એવા હોસ્પિટલે લઈ જાઓ અને દવા કરાવી લો એને. દવા તો કરાવી, રિપોર્ટ પણ કરાવી, રિપોર્ટ તો સાવ ન બોલાય, કઈ સમજાતું જ નથી કે એને શું થાય છે, તબિયત જ નથી સારી થતી એની. તો ભોલાને થયું શું છે? કોઈ ખરાબ જગ્યાએ બેસી ગયો છે? કઈ ખાવા પીવામાં એવું આવી ગયું છે? મારાથી એવી તો મને કાંઈ જ નથી ખબર. હમણાં ઈ થોડા દિવસ બહારગામ ગયો હતો પ્રવાસે. શું કરું કઈ સમજાતું જ નથી. તમે ચિંતા કરો માં, તમારી ઘરે દશામાના વ્રત ચાલે છે ને? સોનલબેન, હા કેમ ચિંતામાં લાગો છો? જો ને આ ભૂલુની તબિયત સારી થતી જ નથી. કેટલી કોશિશ કરી, કેટલા દવાખાને લઈ ગયા, રિપોર્ટ કરાયા, કઈ ખબર જ નથી પડતી. સોનલબેન, તમે કહો તો હું તમારા ભૂલુને સાજો કરી દઉં. એ કેવી રીતે? હા, પણ એના માટે એક મારી શરત છે. શરત? હા, એ વળી શું? જો તમે તમારા ભોલુના લગ્ન મારી સાથે કરાવી દો તો હું ભોલુને સાજો કરી દઉં. ઇન્ડિયા, તું શું બોલી રહી છું? અરે મેં તને કેટલી વાર કીધું છે, તારી ઉંમર જો અને એની ઉંમર જો, તારાથી ક્યાંય મારો છોકરો નાનો છે. તારા જેવડા તો બાદ શેરીમાં છે ને એને બે છોકરા થઈ ગયા. અરે આનામ બુદ્ધિ આવશે. અને હવે હાલ હું બહાર બેઠી છું, એટલે બેહીએ. હવે તો મારે ભોલાને વધુ દૂધ પહોંચાડવું જ પડશે. હવે તું ક્યાં જઈશ? નહીં, એ તો નહીં થાય. ભોલુને તો હું હાસિલ કરીને જ રહીશ. એ તું ભૂલી જા દોસ્ત. ભોલો મારા આશીર્વાદથી જન્મેલો છે અને એના મા બાપે રાત દિવસ મારી સેવા કરી છે, મારી ભક્તિ કરી છે. એનો વિશ્વાસ તો હું નહીં તૂટવા દઉં. એટલે છે ને આ તારું બધું ચક્રવ્યૂહ તું સમેટી લે. એ તો નહીં જ થાય. ભોલું તો મારે જોશે જ અને એની સાથે હું લગ્ન પણ કરીશ. તું એમ નહીં સમજ. મારે તને મારી શક્તિનો પરિચય આપવો જ પડશે. જો નહીં, 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 આ તો નહીં થાય. નહીં થાય. હજુ જો
માફી તારે માંગવી હોય ને તો જઈને ભોલાની અને એના પરિવારની માંગ. જો ઈ તને માફ કરી દેશે ને તો હું પણ તને માફ કરી દઈશ. અને હા, એની માફી માંગવા જા ને એની પહેલા આ તારું બધું સમેટી લેજે. અને હા, ભોલા માટે જે કંઈ પણ કર્યું છે એને સમેટી લેજે. જો તેને પાછું નથી વાળ્યું તો મારી ક્રોધની અગ્નિમાં તું બળીને ભસ્મ થઈ જશે. આ તો મારી શક્તિનું મેં તને પરચો આપ્યો છે. જા જઈને માંગ માફી અને વાળી લે બધું પાછું. હા, હું અત્યારે જાઉં છું ભોલા પાસે. પણ મને માફ કરી દો. બોલું ક્યાં છે? તું શું કરવા આવી છે મારા ઘરે? તને ના પાડી છે ને અહીં આવવાની? તું તારી ઘરે પાછી જતી રહે. એ બધું છોડો, બોલું ક્યાં છે? ભોળના રૂમમાં સૂતો છે ને મજા નથી. તું ક્યાં જઈશ રૂમમાં? ઊભી તો રહે, ઊભી રહે. ઊભી થા. દીકરી, મેં તને કીધું તું ને કે દશામાં 24 કલાક તારી ને તારા પરિવાર ભેગા જ છે. તારે ચિંતા નથી કરવાની. તારા પરિવારનો વાળે વાંકો નહીં થવા દઉં. ભરોસો રાખજે મારા ઉપર. હા મા. અને તું ચિંતા ન કરતી. આ મારો દીધેલો દીકરો છે. આનો વાળ હું ક્યારેય વાંકો નહીં થવા દઉં. બસ બા, આજ કૃપા અમારા ઉપર કાયમ રાખજે માં. બોલો દશા માત કી જય. બોલો બોલો બેટા, બોલો બોલો બેટા. બેટા ઉભો થા બેટા, બેટા. ઊભો થા. બોલો ઉભો થા બેટા. હવે કેમ છે તને? સારું છે મમ્મી. તને નથી ખબર? દશામાં હતા આપણા ઘરે, દશામાં. હા બેટા. અને એ પણ તારી બાજુમાં બેઠા હતા. મને માફ કરી દેજો બધા. આ ભોલુની જે તબિયત ખરાબ થઈ છે મારા લીધે થઈ છે. ભોલુ ઉપર મેં તાંત્રિક વિદ્યા કરી હતી. મને માફ કરી દેજો ભોલુ, મને માફ કરી દેજો. મેં બધું આ ભોલુને વશમાં કરવા માટે બધું કર્યું હતું. પણ એનો પરચો દશામાં એ મને બતાવી દીધી અને મારી આંખો ઉઘાડી દીધી છે. હું તમારા બધા પાસે માફી માંગુ છું. મને માફ કરી દેજો. તને તો દશામાં એ જ માફ કરી દીધી અને અમારે તો ક્યાં માફ કરવાની જરૂર જ છે. પણ એટલું યાદ રાખજે બેટા કે જે મારા ભોલુ સાથે કર્યું ને એવું બીજું ક્યારેય કોઈ દિવસ કોઈ છોકરા સાથે ન કરતી. હા, ક્યારેય ન કરતી.